રાજકુમારી અને દેડકો. લાંબા સમય પહેલા એક મોટું સામ્રાજ્ય હતું. એક બહાદુર અને પ્રામાણિક રાજા ત્યાં શાસન કરતો હતો. તેની પાસે એક સુંદર પુત્રી હતી. રાજકુમારી બોલ સાથે રમવાની ખૂબ જ શોખીન હતી. તેથી રાજાએ તેના જન્મદિવસે તેને સોનાનો બનેલો બોલ ભેટ આપ્યો. તે એ બોલને એટલું ચાહતી હતી કે તે હંમેશા તે બોલ તેની પાસે રાખતી હતી. જ્યારે પણ તે મહેલમાંથી બહાર નીકળતી ત્યારે પણ. એક ઉનાળામાં સાંજે રાજકુમારી પાર્કમાં ચાલવા માટે બહાર આવી હતી. તેણે હાથમાં સોનેરી બોલ રાખ્યો હતો અને તે બોલ જેટલો ફેંકી શકાય તેટલો હવામાં ફેંકી રહી હતી અને તે જમીન પર પડવાની રાહ જોતી હતી. પરંતુ તેણે બોલને એટલો ઊંચે ફેંકી દીધો કે પછી બોલ ક્યાં ગયો તે રાજકુમારી જોઈ ના શકી. ત્યારે નજીકના સરોવરમાંથી બહુ મોટો પાણી ઉડવાનો અવાજ સંભળાયો. ઓહ નહીં! અફસોસ છે કે મેં મારા સોનેરી બોલને ગુમાવી દીધું. રાજકુમારી નિરાશામાં રડે છે. હું મારા પિતાજીને કેવી રીતે કહીશ કે તેમણે મને જે કિંમતી ભેટ આપી હતી તે મેં ગુમાવી દીધી છે? આમ બોલીને રાજકુમારી રડવા લાગી. હું તેને પાછો મેળવવા માટે કંઈ પણ આપવા તૈયાર છું. અને અચાનક એક દેડકો બહાર આવ્યો અને તળાવના એક પર્ણ પર બેઠો. પ્રિય રાજકુમારી, તમે શા માટે રડો છો? રાજકુમારીએ અવાજ સાંભળ્યો. તેણે જોયું પણ આસપાસ કોઈ દેખાણું નહીં. શું હું તમારી મદદ કરી શકું, પ્રિય રાજકુમારી? ફરીથી તે જ અવાજ સંભળાયો. પછી તેણે તળાવના કિનારે એક પર્ણ પર બેઠેલા દેડકાને ત્યાં જોયો. પ્રિય રાજકુમારી, શું તમે ઈચ્છો છો કે તળાવમાંથી બોલ મેળવવા હું મદદ કરું? દેડકાએ ફરીથી નમ્ર અવાજે પૂછ્યું. હા હા, એ તો બહુ સારી વાત છે. રાજકુમારી ખુશીથી તાળીઓ પાડવા લાગી. હું તને ઘણા બધા રત્નો અને હીરા આપીશ, જેટલા પણ તું ઈચ્છે. પરંતુ દેડકાએ તેનું માથું હલાવ્યું. હા, હું તમારા રત્નો અથવા હીરા નથી ઈચ્છતો. હું તમારા ખજાનામાંથી કંઈ પણ નથી ઈચ્છતો. તે મારા માટે કંઈ કામના નથી. મને જે જોઈએ છે તે છે કે તમે મને પ્રેમ કરો અને મને તમારી સાથે રહેવા દો અને તમારી થાળીમાંથી ખાવા દો અને તમારી પથારીમાં સૂવા દો. જો તમે સહમત છો તો હું કદાચ તમારી સોનેરી બોલ પાછી લાવી શકું છું. કેટલો ભયંકર વિચાર છે! દેડકા માણસની જેમ કેવી રીતે જીવી શકે? રાજકુમારીએ વિચાર્યું. મને શંકા છે કે આ દુષ્ટ દેડકો ક્યારેય મારો બોલ શોધી નહીં શકે અને જો તેણે તે કર્યું હોય તો પણ તે મારા કિલ્લામાં આવી શકશે નહીં, કારણ કે તે તેના માટે ઘણું દૂર છે. તેથી તેણે જવાબ આપ્યો. હા હા, જરૂર, આ મારું વચન છે. તમે જે પણ કહો તેનાથી હું સંમત છું, પણ બસ મને મારો બોલ લાવી આપો. હું તમારી ઈચ્છાઓ પૂરી કરીશ. રાજકુમારીએ વિનંતી કરી. પછી દેડકાએ તળાવમાં કૂદકો માર્યો. રાજકુમારીએ તેની આંખો તળાવ તરફ રાખી અને આતુરતાથી રાહ જોતી રહી. તરત જ દેડકાનું માથું બહાર નીકળ્યું. હાલો મારી રાજકુમારી, તમારો બોલ. તળાવથી બહાર આવતા તેણે કહ્યું અને તેણે તેના તરફ સોનેરી બોલ ફેંક્યો. રાજકુમારી તેનું મનપસંદ રમકડું લઈને કિલ્લા તરફ ભાગી. તેણે દેડકાને વચન આપ્યું હતું તે ભૂલી ગઈ હતી અને તેણે તેની પાછળ દોડતો અને બૂમો પાડતો છોડી ગઈ. થોભો રાજકુમારી, થોભો. શું તમે તમારું વચન ભૂલી ગયા છો? મને તમારી સાથે લઈ જાઓ. પરંતુ તે ક્યારેય પાછી ના ફરી. બીજે દિવસે રાજકુમારી રાત્રિ ભોજન સમયે ટેબલ પર પોતાના પરિવાર સાથે બેઠી હતી ત્યારે કોઈએ બારણું ઠોક્યું. રાજકુમારી દરવાજા તરફ દોડી ગઈ અને તે જોઈને આશ્ચર્ય પામી કે તે તળાવનો દેડકો હતો, જે કોઈ રીતે કિલ્લામાં પહોંચવા માટે સફળ થઈ ગયો હતો. રાજકુમારીએ તરત જ બારણું બંધ કર્યું અને પછી ટેબલ પર બેસી ગઈ. શાના કારણે તું આટલી પરેશાન છે વાલી? તેના પિતાએ પૂછ્યું. ઓહ પિતાજી! રાજકુમારીને સમજાતું નહોતું કે તળાવમાં શું થયું હતું તે કેવી રીતે કહેવું. ગઈકાલે હું મારા જન્મદિવસ પર તમે જે સોનાનો બોલ આપ્યો હતો તેની સાથે રમી રહી હતી. મેં તેને ભૂલથી તળાવમાં ફેંકી દીધો. ત્યાં એક દેડકો પર્ણ પર બેઠો હતો અને દેડકાએ તળાવમાંથી બહાર કાઢવામાં મારી મદદ કરી. બદલામાં મેં તેને વચન આપ્યું હતું કે તે મારી સાથે રહેશે. રાજાએ થોડા સમય માટે વિચાર્યું અને પછી તેમણે કહ્યું, તું એક રાજકુમારી છો
અને રાજકુમારીએ ક્યારે ખાલી વચનો આપ્યા નથી. તારા શબ્દોને વળગી રહે અને એને અંદર આવવા દે. રાજકુમારી દરવાજો ખોલવા ગઈ અને દેડકો કૂદીને આવ્યો અને તેણે કર્કશ અવાજમાં કહ્યું, મને ડિનર ટેબલ પર લઈ જાઓ જેથી હું ખાઈ શકું. રાજકુમારીએ તેના પિતા તરફ જોયું અને અનિચ્છાએ દેડકાને ઉપાડ્યો અને તેને ટેબલ પર લઈ ગઈ અને તેને ટેબલ પર મૂક્યો. તેણે તેના હાથને નફરતથી લૂછી નાખ્યો. દેડકો તેની સોનાની પ્લેટમાંથી ખાવા લાગ્યો અને અજીબ ટપ ટપ અને છપ છપ અવાજ કરવા લાગ્યો. રાત્રિ ભોજન પછી દેડકો ફરી બોલ્યો, હા, હવે હું બહુ થાકી ગયો છું. મને તમારા બેડરૂમમાં લઈ જાઓ અને તમારી પથારીમાં મૂકો. થોડો સમય આરામ કરવો છે. રાજકુમારી પોતાને કોસવા લાગી. હું આમ કેટલો સમય રીતે ટકી શકીશ? શું આ ગંદા જીવથી છુટકારો મેળવી શકીશ? રાજકુમારી તેને તેના ચેમ્બરમાં લઈ ગઈ અને તેને કોશિકા પર મૂકી દીધો. રાજકુમારીએ વચન આપ્યું હતું તે મુજબ દેડકો તેની પાસે સૂઈ ગયો અને સવારમાં તે નીચે ઉતર્યો અને કિલ્લાની બહાર ગયો. હા, જ્યારે રાજકુમારી જાગી તે જોયું કે દેડકો ચાલી ગયો હતો. તેને હાશકારો કર્યો, તે હવે ફરીથી મને હેરાન નહીં કરે. મેં તેની ઈચ્છા પૂરી કરી છે. પરંતુ તે ખોટું હતું, કારણ કે દેડકો સાંજે પાછો આવી ગયો હતો. તે પહેલેથી જ પથારીમાં હતી જ્યારે તેણે હળવો દરવાજો ઠોકાવવાનો અવાજ સાંભળ્યો. બીજે દિવસે સવારે રાજકુમારી જાગી ગઈ અને જોયું કે દેડકો ફરીથી ગયો હતો. પરંતુ સાંજ પડી અને ત્રીજી વાર દરવાજા પર દેડકો પાછો આવ્યો. રાજકુમારી દરરોજ દેડકા સાથે ઊંઘીને અસ્વસ્થતા અનુભવી રહી હતી અને તે છુટકારો મેળવવાનો માર્ગ વિચારવા લાગી. તે મગજમાં તેના વિશે યોજનાઓ વિચારતી સૂઈ ગઈ. જ્યારે તે સવારે જાગી ત્યારે દેડકો ચાલી ગયો હતો અને એક સુંદર રાજકુમાર તેની સુંદર ભૂરી આંખોથી તેની તરફ જોતો હતો. તેની આનંદથી આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ રાત્રે શું થયું હતું તે સમજી ના શકી. રાજકુમારે તેને તેના પર મૂકેલા શાપની વાત કરી અને તેણે આગળ કહ્યું, હું એક રાજકુમાર હતો અને તમારા જેવા કિલ્લામાં રહેતો હતો. પરંતુ પછી એક દિવસ એક શ્રેણપૂર્ણ ચૂડેલે મારી ઉપર જાદુ કર્યું. મને રાજકુમારીને શોધવાનું હતું જે મને આ શ્રાપને તોડવા માટે 3 દિવસ માટે સાથે રહેવા દે. હું ખૂબ ખુશ છું રાજકુમારી કે તમે મને મારા દુઃખમાંથી બહાર કાઢ્યો. રાજકુમારી તેના જીવનમાં આ અદ્ભુત સુંદર રાજકુમાર પામીને ખૂબ જ ખુશ હતી. બંને જલ્દીથી લગ્ન કર્યા અને રાજકુમારના પિતાના કિલ્લામાં સુખેથી રહ્યા. સમાપ્ત. ખીરનો જાદુઈ ઘડો. એકવાર એક સમયે મેલોડી નામની મીઠી નાનકડી છોકરી હતી. તે પોતાની માતા સાથે નાની કુટીરમાં રહેતી હતી. તેઓ ખૂબ જ ગરીબ હતા, પરંતુ મેલોડી ગીતો ગાઈને તેની માતાને ખુશ કરવાનો પ્રયાસ કરતી હતી. દરરોજ મેલોડી કંઈ ખાવાનું શોધવા માટે જંગલમાં જતી હતી. તેને જે કંઈ પણ મળતું તે લઈ આવતી, પરંતુ તેમના પેટ ક્યારેય નહોતા ભરાતા. એક દિવસ તેમને ગરીબીથી દુઃખી થઈને મેલોડી ઘર છોડીને કંઈ ખાવાનું શોધવા માટે જંગલમાં ગઈ. ખૂબ જ શોધ્યા પછી પણ તેને ત્યાં કંઈ પણ ના મળ્યું. છેવટે મેલોડી વધુ સહન ના કરી શકી અને તે એક ખડક પર બેસીને રડવા લાગી. રડતી વખતે તેણે તેના મીઠા મધુર અવાજમાં એક ઉદાસી ભર્યું ગીત ગાયું અને તેનું ગીત સાંભળીને જંગલની એક પરી તેની સામે ત્યાં આવી અને તેણે તેને કહ્યું, શું થયું દીકરી? તું શા માટે રડી રહી છે? અને તું જંગલમાં એકલી શું કરી રહી છે? હું અહીં મારી માટે અને મારી માતા માટે કંઈ ખાવાનું શોધવા માટે આવી છું. અમે ખૂબ ગરીબ અને ભૂખ્યા છીએ. તેના ચહેરા પર દુઃખ સાથે મેલોડીએ જણાવ્યું, ચિંતા નહીં કર. પરીએ કહ્યું અને તેની જાદુઈ લાકડીથી તેણે કાંકરામાંથી એક મોટો જાદુઈ ઘડો બનાવ્યો. મેલોડીને જાદુ જોઈને આશ્ચર્ય થયું. આ ઘડો ઘરે લઈ જા અને તારો પરિવાર ફરીથી ક્યારેય ભૂખ્યો નહીં રહે. હું તમારું અપમાન કરવા નથી માંગતી, પરંતુ રાંધવા માટે તેમાં કોઈ ખોરાક ન હોય
મોટો ખાલી ઘડો શું કામનો છે? મેલોડીએ નિરાશાજનક સ્વરમાં કહ્યું. તે પરીએ જવાબ આપ્યો, આ એક જાદુઈ ઘડો છે. જ્યારે તમને કંઈ ખાવાનું જોઈતું હોય ત્યારે કહેજે, રાંધ ગળા રાંધ. અને જ્યારે તે બસ થઈ જાય ત્યારે કહેજે, થોપ ગળા થોપ. હા, મેલોડી તે પરી પાસેથી મેળવેલી ભેટથી બહુ જ ખુશ થઈ ગઈ અને ખૂબ જ આદર અને સન્માનથી તેણે પરીને પૂછ્યું, ઓ પ્રિય પરી માતા, મારી પાસે આભાર માનવા માટે પૂરતા શબ્દો નથી. મહેરબાની કરીને મને કહો કે હું તમારા માટે શું કરી શકું છું. મને બદલામાં કંઈ પણ નથી જોઈતું, પણ જો તું ઈચ્છે તો દરરોજ મને એક સુંદર અને સમધુર ગીત સંભળાવજે. મેલોડી કોઈ પણ વધુ પ્રશ્નો પૂછે તે પહેલા વનપરી ગાયબ થઈ ગઈ. જ્યારે મેલોડી ખાલી ગળા સિવાય કંઈ પણ લીધા વિના ઘરે પાછી આવી ત્યારે તેની માતા અત્યંત નાખુશ થઈ અને કહ્યું, જો આમાં રાંધવા માટે કંઈ નથી તો આ ગળાનો શું ઉપયોગ છે? મેલોડીએ ટેબલ ઉપર ઘડાને મૂક્યો અને ત્યાં રાખીને તે ફક્ત એટલું જ બોલી, રાંધ ઘડા રાંધ. કંઈ થયું નહીં એટલે મેલોડી ચિંતિત થઈ ગઈ, પરંતુ ત્યારે જ ગળો હલવા અને અવાજ કરવા લાગ્યો. વરાળ થવા લાગી અને મલાઈદાર ખીર પ્રગટ થઈ જેવી તેમણે જીવનમાં ક્યારેય નહોતી જોઈ. મેલોડીની માતા સમજી ગઈ કે આ ગળો તો જાદુઈ છે. તે એટલી ભૂખી હતી કે તે મલાઈદાર ખીર જોઈને થોભી જ ના શકી અને તેથી તેણે તે આંગળી વડે ચાખી. તે ખીરના સ્વાદથી એટલી ખુશ થઈ ગઈ હતી કે તેણે મેલોડીના બીજા આદેશ ઉપર જરા પણ ધ્યાન જ ના આપ્યું. થોપ ગળા થોપ. તેણે ખાધા જ રાખ્યું, ખૂબ જ ખાધું, જ્યાં સુધી તેનું પેટ ભરાઈ ન ગયું. મેલોડીની માતાએ તેના પેટ ઉપર ખુશીથી હાથ ફરાવ્યો. મેલોડીએ પછી વિચાર્યું, ઓહ, હવે મારે જઈને વનપરી માટે ગીત ગાવું જોઈએ. તેથી તે ઘર છોડીને ફરીથી જંગલમાં ગઈ. અહીં ઘરે તેની માતા એટલી ખુશ હતી કે તેઓને ક્યારેય ફરીથી ખોરાકની ચિંતા કરવાની રહેશે નહીં. તેણે તેના બધા જૂના વાસણો એકત્રિત કર્યા જેમાં તે રસોઈ કરતી હતી અને તેને ફેંકી દીધા જેથી નવા માટે જગ્યા કરી શકાય. તેણે નવા ઘડાને સાફ કર્યો અને ચમકાવ્યો. આ બધી સખત મહેનતથી તે ફરીથી ભૂખી થઈ ગઈ હતી. રાંધ ઘડા રાંધ, તેને આદેશ આપ્યો અને ચમત્કાર, ઘડાની અંદરથી વધુ સ્વાદિષ્ટ ખીર ઉભરાવા લાગી. તેણે વાટકો મેળવવા માટે પણ તકલીફ ન કરી અને સીધી જ ગળામાંથી ખાવા લાગી ગઈ. સ્વાદિષ્ટ! પરંતુ જેટલી ઝડપથી તે ખાઈ રહી હતી, ગળો ઉભરાતો ગયો ત્યાં સુધી કે તેની ધાર સુધી ખીર આવી ગઈ હતી. ઓહ, આ શું? મેલોડીએ ગળાને રોક્યો કઈ રીતે હતો? બસ ગળા, બસ! પરંતુ ગળો ઉભરાઈ રહ્યો હતો. આ ઘણું છે ગળા, આ ઘણું છે. ગળાની ધાર પરથી ટેબલ ઉપર પડવા લાગ્યું હતું. આટલું બસ થઈ જશે. ખીર જમીન ઉપર પડવા લાગી. મેલોડીની માતા એકદમ ગભરાઈ ગઈ. બસ, ખતમ કર, વધુ નથી જોઈતું, બસ! તેણે આદેશ આપ્યો. તરત જ તેને સમજાયું કે તેણે એક મોટી ભૂલ કરી હતી અને તે ત્યાંથી ભાગી ગઈ. ખીર બારી અને બારણામાંથી શેરીઓમાં ભરાઈ ગઈ. એક મોટા મોજાની જેમ ઉભરાતી ઉભરાતી તે આખા ગામમાં પ્રસરી ગઈ. લોકો તેમની છત ઉપર ભેગા થયા અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા. મેલોડીએ સાંભળ્યું કે ગ્રામજનો મુશ્કેલીમાં બૂમો પાડી રહ્યા છે. તે જંગલમાંથી ગામ તરફ દોડી ગઈ. તે એક લાકડાના સુવાળા પાટિયા પર બેઠી અને એક લાકડી લીધી અને ઘર તરફ તરીને ગઈ. જ્યારે તે ઘરની બહાર પહોંચી ત્યારે તેણે પોકાર કર્યો, થોપ ઘડા થોપ! અને તે જ પ્રમાણે ઘડાએ કર્યું
અને જેમ જેમ પરપોટા ઘટવા લાગ્યા, મેલોડીએ જોયું કે બધા ગ્રામજનો નીચે આવી રહ્યા હતા અને સ્વાદિષ્ટ ખીરને ખાઈ રહ્યા હતા. આખા ગામના લોકોએ ખીરનો આનંદ માણ્યો. તેઓએ આખો શિયાળો ખાધું અને ગામમાં ફરી ક્યારેય કોઈ જ ભૂખ્યું ના રહ્યું. સમાપ્ત. એક સમયની વાત છે. એક નગરમાં એક અમીર માણસ પોતાની 3 પુત્રીઓ સાથે રહેતો હતો. સૌથી નાની પુત્રી 3 પુત્રીઓમાંથી સૌથી સુંદર હતી અને તેથી તેને બ્યુટી કહેવામાં આવતી હતી. તે ખૂબ સારી અને દયાળુ છોકરી હતી. તેની મોટી બહેનો તેના જેવી સારી અને દયાળુ નહોતી. તે બ્યુટીથી એકદમ વિરુદ્ધ, સ્વાર્થી અને અભિમાની હતી. એક દિવસ તેમના પિતા ઘરે આવ્યા. તે ખૂબ જ દુઃખી હતા. જ્યારે તેમની દીકરીએ તેમને પૂછ્યું તો એને કહ્યું, હવે આપણે અમીર નથી રહ્યા. આપણે આપણી સંપત્તિ ગુમાવી દીધી છે અને આપણે હવે આ સુંદર ઘર પણ છોડવું પડશે અને નગરમાં એક નાના ઘરમાં રહેવા જવું પડશે. આ સમાચાર સાંભળી 2 મોટી દીકરીઓ ખૂબ ગુસ્સે થઈ. આપણે આખો દિવસ નગરમાં શું કરશું? તેઓએ પૂછ્યું, પણ બ્યુટીએ કહ્યું, વન, ખેતર અને ફૂલો વચ્ચે નગરમાં રહેવાનું કેટલું સરસ લાગશે. થોડા દિવસો પછી તે માણસને નગરમાં વિશાળ બગીચાવાળું એક નાનું ઘર મળી ગયું અને તે ત્યાં તેની પુત્રીઓ સાથે રહેવા માટે ગયા. પિતા બગીચામાં ફળો અને શાકભાજી ઉગાડવા સખત મહેનત કરતા અને તેમને વેચીને આરામદાયક રહેવા માટે પૂરતા પૈસા કમાવતા. દિવસ પિતાને તેમના વ્યવસાય માટે દૂર ગામમાં જવું પડ્યું. તેથી તેણે તે ત્રણેયને ભેગા કર્યા અને કહ્યું કે તે બીજા દિવસ સુધી પાછા આવશે નહીં. તેણે પોતાની દરેક પુત્રીને એક પછી એક પૂછ્યું, કોઈ નાની એવી ભેટ છે જે હું તારા માટે ઘરે લાવી શકું છું? મોટી દીકરીએ કહ્યું, હા, મારા માટે હીરા. મારા માટે મોતી. બીજી દીકરીએ કહ્યું, પણ બ્યુટીએ કહ્યું, કૃપા કરીને મારા માટે સફેદ ગુલાબના ફૂલો લાવજો. પછી પિતા ઘોડા ઉપર બેસી ગયા અને બ્યુટીએ તેમને બારણાથી આવજો કહ્યું. જ્યારે તેણે પોતાનો ધંધો પૂરો કર્યો ત્યારે તે ઘરે પરત ગયો. અંધારું થયું અને પિતાએ અંધારામાં પોતાનો રસ્તો ગુમાવ્યો. તે એક ગાઢ જંગલમાં પહોંચી ગયા હતા અને કોઈ અન્ય માર્ગ શોધી શક્યા નહીં. પણ આખરે તેણે દૂર પ્રકાશ જોયો અને તે તરફ દોડ્યા. અને જેમ જેમ તે પ્રકાશની નજીક ગયા ત્યાં ખૂબ ઝાડ હતા. તેણે ઝાડ વચ્ચેથી પસાર થઈને જોયું. ત્યાં જઈને એને ખૂબ આશ્ચર્ય થયું, કારણ કે તે રસ્તો તેને એક મહેલના પ્રવેશ દ્વાર આગળ લઈ જતો હતો. મહેલનો દરવાજો ખુલ્લો હતો પણ ત્યાં કોઈ નહોતું. એટલે એ માણસ અંદર ગયો. તે હોલની જમણી બાજુએ એક ઓરડામાં ગયો જ્યાં અગ્નિ સળગી રહી હતી. ત્યાં તેણે ટેબલ સેટ જોયું અને ત્યાં ભોજન પણ તૈયાર પડ્યું હતું. તે ખૂબ થાકેલો અને ભૂખ્યો હતો અને તેથી તેમણે નક્કી કર્યું કે જો અહીંયા કોઈ નથી તો તે આ સારું ભોજન લઈ શકે છે અને પછી તે પોતાના ઘોડાને તબેલા પર લઈ જઈ શકશે અને તેના ઉપર ભોજનનો આનંદ માણ્યો. ભોજન પછી બ્યુટીના પિતાને ઊંઘ આવી અને હોલને પાર કરી તેણે એક બેડરૂમ જોયો જે ઉપયોગ માટે તૈયાર હતો. તે બેડરૂમમાં ગયો અને આગલી સવારે સુધી શાંતિથી સૂઈ ગયો. જ્યારે તે જાગ્યો ત્યારે તેના કપડાં ગુમ થઈ ગયા હતા, પરંતુ નવા એમ્બ્રોઇડરી વાળા સૂટ તેમની જગ્યાએ ખુરશી પર હતા. તેણે નવા કપડાં પહેર્યા અને પછી તે પોતાના ઘોડાને જોવા તબેલા તરફ ગયો. તબેલા તરફ જતા તે માણસની સામેથી એક સુંદર સફેદ ગુલાબનો બગીચો પસાર થયો. સફેદ ગુલાબના બગીચાને જોવાથી જ તેને બ્યુટીની ઈચ્છાની યાદ આવી અને તેને એની નાની દીકરી બ્યુટી માટે ગુલાબના ફૂલોનો ગુચ્છો ભેગો કરવાનું વિચાર્યું. ગુલાબ તોડવા માટે એ આગળ વધ્યો
તેણે માત્ર એક જ ગુલાબ તોડ્યું અને અચાનક પાછળથી ભયંકર અવાજ સાંભળ્યો. તેણે પાછળ વળીને જોયું તો એક મોટો બીસ્ટ હતો. એ ભયાનક બીસ્ટે મોટા અવાજમાં કહ્યું, હે મૂર્ખ માણસ, તે કોનું ભોજન કર્યું છે? તે કોના કપડાં પહેર્યા છે? તું કોના પલંગ પર સૂતો હતો? મારા ને ફક્ત મારા. તે મારા બગીચામાંથી ગુલાબના ફૂલ તોડ્યા છે. તારે મરવું પડશે. કૃપા કરીને મને મારશો નહીં. તેણે વિનંતી કરી. તારી જિંદગી એક શરતથી બચી શકે છે. બીસ્ટે જવાબ આપ્યો, આ 1 મહિનો પતે એટલે તારે અહીં પાછું આવવું પડશે અને રસ્તામાં જે કોઈ પણ પહેલા મળે એને તારે અહીં લાવવું પડશે. બ્યુટીના પિતા કંઈ પણ કરી શક્યા નહીં, પરંતુ તેની એકમાત્ર સ્થિતિ સ્વીકારી. જેમ તે બીસ્ટના મહેલમાંથી બહાર આવ્યા ત્યારે તેણે એક શરત યાદ કરી. પછી તેને યાદ આવે કે જ્યારે તે ઘરેથી વ્યાપાર માટે નીકળી રહ્યા હતા ત્યારે બ્યુટી તેને આવશો કહી રહી હતી. તેને અચાનક એક વિચાર આવ્યો. હું ઘરે પહોંચું અને ઘરે પહોંચતાની સાથે જ પરી મને રસ્તામાં મળી ગઈ તો? બ્યુટી તેના રૂમના બારીમાંથી તેના વહાલા પિતાની રાહ જોઈ રહી હતી. જ્યારે તેણે તેના પિતા જેવું કોઈ વ્યક્તિ ઘોડા ઉપર આવતા જોયું તો તે દોડીને બગીચામાં ઉતરી આવી. હા, તે તેના પ્રિય પિતા ઘરે પરત ફર્યા આવ્યા. પણ બ્યુટીને ખ્યાલ ના આવ્યો કે તેના પિતાની શું સમસ્યા છે. તે ખૂબ થાકેલો અને દુઃખી લાગતો હતો. પપ્પા, મને જોઈને તમે ખુશ નથી? તે તેની નાની દીકરીને ભેટી પડ્યો અને રડવા લાગ્યો. અને જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે પિતાએ તેની દીકરી સાથે બીસ્ટની શરતની વાત કરી. કંઈ પણ થઈ જાય પરી, પણ તું મારી સાથે મહેલમાં નહીં આવે. તેણે કહ્યું. બ્યુટીએ ખૂબ આગ્રહ કર્યો. એને કહ્યું કે એકવાર તમે વચન આપી દો તો એનું માન રાખવું જ જોઈએ. અંતે તેના પિતા માની ગયા અને મહિના અંતમાં તેને લઈને બીસ્ટ પાસે ગયા. મહિનાનો અંત જલ્દી આવી ગયો અને પિતા અને દીકરી બંને જંગલની તરફ નીકળ્યા. રાત્રે બ્યુટી અને તેના પિતા જંગલના એ મહેલમાં પહોંચી ગયા. તેઓ મહેલમાં પ્રવેશ્યા અને સુંદર ભોજન તેઓ માટે ટેબલ ઉપર તૈયાર હતું. તેઓ ટેબલ ઉપર બેઠા અને દરવાજા તરફથી એક અચાનક અવાજ સાંભળ્યો. તે બીસ્ટ હતો. બીસ્ટ બ્યુટીના પિતા તરફ વળ્યો અને પૂછ્યું, શું આ તારી દીકરી છે જેના માટે તે સફેદ ગુલાબ ભેગા કર્યા છે? હા. માણસે કહ્યું. તારે દિલગીર થવાની જરૂર નથી. બીસ્ટે કહ્યું. તેના ઉપયોગ માટે મહેલમાં બધું જ તૈયાર છે. તેનો રૂમ હવે તૈયાર છે. શુભરાત્રી. જ્યારે બ્યુટી તેના રૂમમાં પહોંચી ત્યારે તેણે કોઈ દિવસ ના જોયો હોય એટલો સુંદર રૂમ જોયો. તે થાકી ગઈ હતી એટલે તરત સૂઈ ગઈ. સવારે બ્યુટીએ તેના પિતાને ભોજન લઈને આવજો કહ્યું. ત્યારે બ્યુટીના પિતાએ તેનાથી વિદા લઈ લીધી. જ્યારે બ્યુટીના પિતા એનાથી દૂર જતા રહ્યા ત્યારે એ પોતાની રૂમમાં પરત ફરી. દિવાલ ઉપર એક અરીસો હતો. તેની નીચે સોનાના પત્ર હતા જેમાં લખ્યું હતું, નાનકડી બ્યુટી, તારી આંખો લૂછી નાખ, તારા આંસુ વ્યર્થ છે. આ અરીસામાં જોઈને તું જે પણ માગીશ એ બધું તને આપવામાં આવશે. આ લીટીઓ બ્યુટીને દિલાસો આપે છે કારણ કે તેને વિચાર્યું જો નાખુશ હોત તો ફરીથી ઘરે પરત જતી રહે. તેના પછીના દિવસો તેના માટે લાંબા હતા છતાં બીસ્ટે ઘણી બધી વસ્તુઓ તેના મનોરંજન માટે રાખી હતી. ક્યારેક તે પેઇન્ટિંગ કરતી તો ક્યારેક તે વાંચતી. થોડા દિવસ તે બગીચામાં રમતી
અને કોઈ દિવસ સુંદર ફૂલો ભેગા કરતી. દરરોજ સાંજે ભોજનના સમયે પહેલો બીસ્ટનો અવાજ દરવાજા તરફથી સંભળાતો અને એક ગંભીર અવાજ એને પૂછતી, હું અંદર આવી શકું છું? અને દરરોજ સાંજે બ્યુટી ગભરાઈને જવાબ આપતી, હા બીસ્ટ. પછી તેઓ સાથે મળીને વાત કરતા. બીસ્ટના શરીર અને અવાજથી બ્યુટી ગભરાઈ જતી, પણ તેના શબ્દો એટલા ઉદાર હતા કે તે તેનાથી ઓછી ગભરાતી હતી. શું હું ખૂબ કદરૂપો છું પરી? એક સાંજે બીસ્ટે પૂછ્યું. હા બીસ્ટ. અને હું મૂર્ખ પણ છું? ના, તમે મૂર્ખ નથી. શું તું મને પ્રેમ કરી શકે છે પરી? હા, હું તમને પ્રેમ કરી શકું છું બીસ્ટ, કેમ કે તમે ખૂબ ઉદાર છો. તો શું તું મારી સાથે લગ્ન કરીશ પરી? ના 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 બીસ્ટ. બીસ્ટ એટલો દુઃખી થઈ ગયો કે બ્યુટીને તેના ઉપર દયા આવી. પણ હું એક બીસ્ટ સાથે લગ્ન ન કરી શકું, તેણે પોતાને કહ્યું. બીજા દિવસે સવારે બ્યુટીએ પોતાને અરીસામાં જોઈ. મારી ઈચ્છા છે કે મને જાણ થાય કે મારા પિતા કેમ છે, તેણે કહ્યું. અને તેણે અરીસામાં જોયું તો એક દુઃખી ચિત્ર દેખાયું. તેના પિતા બીમાર છે અને કોઈ તેમની સારવાર નહીં કરી રહ્યું. બ્યુટી આખો દિવસ રડી, કેમ કે તે પોતાના પિતાની પીડા સમજી શકતી હતી. જ્યારે બીસ્ટ સાંજે તેને મળવા આવ્યો તો તેણે જોયું કે બ્યુટી ખૂબ દુઃખી છે. શું વાત છે પરી? તેણે પૂછ્યું. અને પછી બ્યુટીએ તેને કહ્યું કે તે કેમ દુઃખી છે અને વિનંતી કરી કે તેને ઘરે જવા દે. જો તું મને છોડીને જતી રહી તો મને ખૂબ દુઃખ થશે પરી. બીસ્ટે કહ્યું. હું તને દુઃખી નહીં જોઈ શકું પરી. બીસ્ટ આગળ બોલ્યો. તું આવતીકાલે ઘરે જઈ શકે છે પરી. થેન્ક યુ બીસ્ટ, બ્યુટીએ કહ્યું. પણ હું તારું હૃદય નહીં તોડી શકું. એક અઠવાડિયામાં પાછી આવી જઈશ. રાક્ષસ બહુ ઉલઝનમાં હતો અને ડરેલો પણ હતો. એને લાગ્યું કે એ બ્યુટીને હંમેશા માટે ખોઈ ન દે. આ વીંટી રાખ તારી પાસે. તેણે દુઃખી થઈને રાક્ષસને કહ્યું. અને જો તને પાછા આવવાનું મન થાય તો રાત્રે સૂતા પહેલા આ વીંટી ટેબલ ઉપર મૂકી દેજે. અને હવે ગુડ બાય મારી પરી. તે દિવસે રાતે બ્યુટીએ અરીસામાં જોઈને ઈચ્છા કરી કે બીજા દિવસે સવારે તે તેના પિતાના ઘર ઉઠે. બ્યુટીની ઈચ્છા પૂર્ણ થઈ અને બીજા દિવસે તેના ઘરે પહોંચી ગઈ. જેમ બ્યુટીના પિતાએ બ્યુટીને જોઈ તો તેના પિતાને સારું લાગ્યું. તેને વિશ્વાસ ના થયો કે એક અઠવાડિયું વીતી ગયું. જો કે તેના પિતા સાજા થઈ ગયા હતા તો પણ બ્યુટીને લાગ્યું કે તેની ક્રૂર બહેનોના ભરોસે તેના પિતાને ના મૂકી શકે. મારે હજુ એક અઠવાડિયું રહેવું પડશે, બ્યુટીએ કહ્યું. અને તેના પિતા આ સાંભળીને ખુશ થયા. જો કે એક બે દિવસમાં જ બ્યુટીને સ્વપ્ન આવ્યું કે બીસ્ટ સફેદ ગુલાબના બગીચામાં મહેલની બહાર પડ્યો છે અને દુઃખી થઈને કહી રહ્યો છે, ઓ મારી પરી, તે કહ્યું તું કે હું પાછી આવીશ. તારા વગર હું જીવી નહીં શકું. આ સ્વપ્ને બ્યુટીને જગાડી અને તેને બીસ્ટની ચિંતા થવા લાગી. તે બેડ ઉપરથી ઉઠી અને નીચે ઉતરીને જાદુઈ વીંટી ટેબલ ઉપર મૂકી. પછી તે સૂઈ ગઈ. જ્યારે તે સવારે જાગી તો તે પોતાના રૂમમાં હતી જે બીસ્ટના મહેલમાં છે. બ્યુટીને ખબર હતી કે સાંજ પહેલા બીસ્ટ તેને જોવા નહીં આવે અને આજનો દિવસ પસાર જ નહોતો થતો. આખરે ભોજનનો સમય થયો પણ બીસ્ટ ન આવ્યો. બ્યુટીને ચિંતા થઈ અને તેને એક વિચાર આવ્યો કે જો તેનું સ્વપ્ન સાચું હશે તો શું બીસ્ટ બહાર બગીચાની ઝાડીઓમાં સૂઈ ગયો હશે?
બ્યુટી દોડીને બહાર અંધારામાં બગીચા તરફ આવી અને સફેદ ગુલાબની વાડી તરફ ગઈ. તેણે જોયું કે ભીના ઘાસની નીચે બીસ્ટ પડ્યો છે. તે નીચે બીસ્ટની બાજુમાં બેસી ગઈ અને તેના માથા ઉપર હાથ ફેરવ્યો. તેના સ્પર્શથી બીસ્ટે આંખો ખોલી. તારા વગર હું નથી જીવી શકતો પરી. તેણે કહ્યું, એટલે જ હું મારો જીવ આપી રહ્યો છું. મેં તને હવે જોઈ લીધી છે, એટલે હવે હું સુખેથી મારો જીવ આપી શકું છું. ઓહ બીસ્ટ, હું તને મળતો નહીં જોઈ શકું. બ્યુટીએ કહ્યું, પ્લીઝ તું જીવ. હું તને પ્રેમ કરું છું. ખરેખર હું સાચે કહું છું, તું ખૂબ ઉદાર દિલનો માણસ છે. આમ કહીને બ્યુટીએ પોતાનો ચહેરો હાથ પાછળ ઢાંકી લીધો અને રડવા લાગી. અને જ્યારે ફરીથી બીસ્ટ તરફ જોયું તો બીસ્ટ નહોતો, અને તે બદલ ત્યાં એક સુંદર રાજકુમાર ઊભો હતો. એણે તેને આઝાદ કરવા બદલ આભાર માન્યો. તમે કહેવા શું માંગો છો? બ્યુટીએ આશ્ચર્યથી પૂછ્યું. ઓહ, મને મારો બીસ્ટ પાછો આપો. મારો વાલો બીસ્ટ બીજું કોઈ નહીં. ત્યારે રાજકુમારે સમજાવ્યું. એક દુષ્ટ ચૂડેલે મને શ્રાપ આપ્યો હતો કે હું ખૂબ ડરાવનો, કદરૂપો અને મૂર્ખ રાક્ષસ બની જઈશ. તેણે તેને કહ્યું, જ્યારે કોઈ સુંદર છોકરી મારી સાથે લગ્ન કરવા તૈયાર થશે ત્યારે જ હું આ શ્રાપમાંથી મુક્ત થઈશ, અને તું જ એ સુંદર છોકરી છે પરી. રાજકુમાર આગળ બોલતો ગયો. પછી તેણે બ્યુટીને ચુંબન કર્યું અને તેને મહેલમાં લઈ ગયો. તરત જ એક સારી પરી હાજર થઈને તે પોતાની સાથે બ્યુટીના પિતાને લેતી આવી. બ્યુટીએ તેના પિતા સમક્ષ રાજકુમાર સાથે લગ્ન કર્યા અને તેઓ ખુશીથી રહેવા લાગ્યા. એક વખત એક છોકરી લાલ રાઇડિંગ હૂડ પહેરીને તેની દાદીમા માટે પકવાન લઈને આવતી હતી. તેને રાઇડિંગ હૂડ એટલો પસંદ હતો કે બધા તેને લિટિલ રાઇડિંગ હૂડ બોલાવતા. લા 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 લા. ગાતા ગાતા તે રસ્તામાં સુંદર ફૂલો, પક્ષીઓ અને પતંગિયાનો આનંદ માણતા જઈ રહી હતી. અચાનક એ સમયે તેનું ધ્યાન સુંદર રંગબિરંગી ફૂલો તરફ ગયું, અને એ સુંદર રંગબિરંગી ફૂલોને જોઈને તેને વિચાર્યું, મારા દાદીમા ખુશ થશે જો હું તેમની માટે વાઇન, કેક અને બ્રેડની જોડે સુંદર ફૂલો પણ લઈ જાઉં. પણ મમ્મીએ કહ્યું છે કે સીધા દાદીના ઘરે જવું અને રસ્તામાં કોઈ અજાણ્યા સાથે વાત ન કરવી. પણ ફૂલો ભેગા કરવામાં વધુ સમય નહીં લાગે. માતાની ચેતવણી ધ્યાન ના આપીને તે રસ્તામાં ફૂલો ભેગા કરવા લાગી. ફૂલો ભેગા કરતી વખતે તેણે દૂર જંગલમાં બેરીઝ જોઈ. બેરીઝ જોઈને તેને ભૂખ લાગી. ઓહ, મને લાગે છે મમ્મીને કોઈ વાંધો નહીં આવે જો હું થોડી બેરીઝ ખાઈ લઈશ તો. તેનો ચહેરો ખીલી ગયો અને તેણે કહ્યું, અને હું દાદીમા માટે પણ થોડી બેરીઝ લઈ જઈ શકું છું, તેઓને ગમશે. તે બેરીઝ ભેગી કરતી કરતી જંગલમાં જતી રહી, અને અચાનક તેને પાછળ ઝાડીમાંથી અવાજ સંભળાય છે. અને અચાનક એક મોટું ચાલાક વરુ ત્યાં આવે છે. તે વરુને જોઈને ડરી જાય છે. તું અહીંયા શું કરી રહી છે છોકરી? વરુએ નમ્રતાપૂર્વક મિત્રતાથી પૂછ્યું. હું મારા દાદી માને મળવા જઈ રહી છું, જે જંગલની પાર ઝીલ પાસે રહે છે. તેઓ એકલા જ છે, એટલે હું તેમની પાસે જઈ રહી છું. લિટલ રેડ રાઇડિંગ હૂડે દયાથી ઉત્તર આપ્યો. મારું નામ લિટલ રેડ રાઇડિંગ હૂડ છે. હું પહેલા જાઉં છું અને તારા દાદી માને જાણ કરું છું કે તું રસ્તામાં છે. ત્યાં સુધી તું બેરીઝ ભેગી કર. વરુએ ચતુરાઈથી કહ્યું. ઓહ, થેન્ક યુ. મારા દાદી માને કહેજો કે હું તેમના માટે સારા પકવાન લાવી રહી છું, તેમને આનંદ થશે. વરુએ વિચાર્યું, આજનો દિવસ ખૂબ સારો છે. પહેલા હું પેલી વૃદ્ધ મહિલાને ખાઈ જઈશ, જેથી મારી ભૂખ મટશે, અને પછી આ છોકરીને હું મીઠાઈના રૂપમાં ખાઈશ. વરુ ખૂબ ઝડપથી દાદીના ઘરની તરફ ભાગ્યું.
લિટલ રેડ રાઇડિંગ હુડ બેરીઝ ભેગી કરતા કરતા ઘણી આગળ ચાલી ગઈ અને તેને જાણ થઈ કે તે રસ્તાથી ભટકી ગઈ છે. મને લાગે છે કે હું રસ્તો ભટકી ગઈ છું. હવે હું દાદીમા પાસે મારા ઘરે કેવી રીતે જઈશ? દુખી થઈને તે એક ઝાડ નીચે બેસી ગઈ અને રડવા લાગી. મારે મમ્મીની વાત માનવી જોઈતી હતી. તે જ્યારે રડતી હતી ત્યારે એક શિકારી ત્યાંથી પસાર થતો હતો. તે તેનો રડવાનો અવાજ સાંભળે છે અને તેની પાસે આવે છે. એ છોકરી તું અહીંયા શું કરી રહી છે? હું મારા દાદીમાને મળવા જઈ રહી છું, જે જંગલની પાર ઝીલ પાસે રહે છે, પણ હું ત્યાં જવાનો રસ્તો ભૂલી ગઈ છું. આ એક ભયાનક જંગલ છે. અહીંયા ઘણા જંગલી જાનવરો છે. મારી સાથે આવ, હું તને સુરક્ષિત તારી દાદીના ઘરે લઈ જઈશ. જંગલી જાનવરો? પણ તે સારા હોય છે. હું એકને મળી છું, વરુને. પેલું ચાલાક લુચ્ચું વરુ, હું ઘણા સમયથી તેની શોધમાં છું. ક્યાં છે? તે મારા દાદીમાના ઘરે ગયું છે, તેમને ખબર આપવા કે હું તેમની માટે પકવાન લઈને જઈ રહી છું. હું છોકરી તો તારી દાદીમાના ઘરે આપણે જલ્દી પહોંચવું જોઈએ. એમની જાનને જોખમ છે. લિટલ રેડ રાઇડિંગ હુડને ખબર પડી ગઈ કે મોટા ચાલાક વરુ સાથે વાત કરીને તેણે ભૂલ કરી છે. તે શિકારી સાથે ખૂબ ઝડપથી ચાલવા લાગી કેમ કે તેને તેના દાદીની ચિંતા થવા લાગી હતી. જલ્દી તેઓ દાદીના ઘરે પહોંચી ગયા. તેણે દરવાજો ખખડાવ્યો અને અંદરથી અવાજ આવ્યો. કોણ છે? હું લિટલ રેડ રાઇડિંગ હુડ છું. દાદીમા, હું તમને મળવા આવી છું અને પકવાન પણ લાવી છું. એ અંદર આવી જા બેટા, દરવાજો ખુલ્લો જ છે. શિકારીએ કહ્યું. તું અંદર જઈને દાદીમાને મળી આવ. ત્યાં સુધી હું તારા ઘરનું રક્ષણ વરુથી કરું છું. તે ઘરની અંદર ગઈ અને તેણે દાદીમાને બેડ ઉપર સૂતા જોયા. એને વિચાર આવ્યો કે દાદીમા આવી રીતે બેડ પર શું કામ સૂતા છે, પણ એ દાદીમા નહીં, દાદીમાની જગ્યાએ વરુ હતું. લિટલ રેડ રાઇડિંગ હુડને ઘણું અલગ અને વિચિત્ર લાગ્યું અને પૂછ્યું, દાદીમા, તમારી આંખો આટલી બધી મોટી કેમ થઈ ગઈ છે? એ એટલા માટે કેમ કે હું તને બરાબર જોઈ શકું. અને તમારા કાન પણ બહુ મોટા લાગે છે. એ પણ એટલા માટે કે હું તને બરાબર સાંભળી શકું. તો તમારું નાક પણ આટલું બધું મોટું કેમ લાગે છે? એ એટલા માટે કે હું તને બરાબર સૂંઘી શકું. એણે અણીદાર દાંત જોયા અને થથરતા પૂછ્યું, તમારા દાંત આટલા મોટા અને અણીદાર કેમ છે? આ સાંભળતા જ વરુએ બેડ પરથી કૂદકો માર્યો અને કહ્યું, એટલા માટે કે હું તને મારીને સ્વાદિષ્ટ મીઠાઈ બનાવી શકું. એને ખૂબ જોરથી ચીસો પાડી અને શિકારીએ અંદર આવીને વરુને મારી નાખ્યું. તેણે વરુનું પેટ કાપ્યું અને દાદીમાને પણ બચાવ્યા. દાદીમાને પાછા જીવતા જોઈને લિટલ રેડ રાઇડિંગ હુડને ખૂબ આનંદ થયો. તેઓ બંને એકબીજાને ભેટી પડ્યા અને શિકારી તરફ વળીને કહ્યું, થેન્ક યુ અંકલ. પ્લીઝ આજે તમે આ સ્વાદિષ્ટ ભોજન કરીને જજો. શું ભોજન? વાહ વાહ. હા, હું તમારી સાથે જમીને જ જઈશ. તેઓ બધા ખૂબ હસ્યા અને કેક, બ્રેડ અને બેરીઝ અને વાઇનનો આનંદ લીધો. રમ્પલસ્ટિલ્ટસ્કિન. એક વખત એક મિલર હતો અને તે ખૂબ ગરીબ હતો, પણ તેની એક સુંદર પુત્રી હતી. તેની પુત્રી તેના આંખોનો તારો હતી અને તેના પિતાને લાગતું હતું કે તે રાણી બનવા માટે યોગ્ય રીતે સુંદર છે. એક દિવસ રાજા સવારી ઉપર નીકળ્યો. તેણે એ છોકરીને ઝરણા પાસે કપડાં ધોતા તે જોઈ. કેટલી સુંદર છે. રાજાએ પોતાને કહ્યું. તેણે જોરથી પૂછ્યું. તારું નામ શું છે? એ પહેલા કે તે છોકરી જવાબ આપે, તેના પિતાએ જવાબ આપ્યો. હુજુર, એ મારી પુત્રી છે. તે એક સુંદર છોકરી છે. તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય. રાજાએ તે બંને તરફ ખૂબ ધ્યાનપૂર્વક પોતાના સુંદર ઘોડા ઉપર બેસીને જોયું. ખરેખર તેનો ચહેરો ખૂબ સુંદર છે. તેણે જવાબ આપ્યો. મિલરનું હૃદય ગર્વથી ફૂલી ગયું. એ વાત તો છે. પણ તેના ચહેરા કરતાં પણ તેની પાસે ઘણું બધું છે. તેણે કહ્યું,
તું કહેવા શું માંગે છે મિલર? રાજાએ રુચિ સાથે પૂછ્યું. ઓહો, એટલે મારો મતલબ છે કે તે મિલરે ઉતાવળમાં કંઈક વિચારવાનો પ્રયાસ કર્યો જેનાથી રાજા પ્રભાવિત થઈ શકે. તેની અને રાજાની નજર એક થઈ ગઈ. તેણે રાજાના પગ તરફ જોયું. તેણે મરઘીના બચ્ચા જોયા જે પીળા ઘાસને દાણા સમજીને ચરી રહ્યા હતા. મને લાગે છે કે મારી પુત્રી તે ઘાસને સોનામાં બદલી શકે છે. તેણે ખૂબ ઉત્સાહપૂર્વક જોતા કહ્યું. પણ પિતાજી, પિતાના જૂઠા શબ્દોથી તેની પુત્રી દુખી અને નિરાશ થઈ ગઈ. ભાગ્યે જ કોઈ છોકરી આવું કરી શકે છે. રાજાએ હસતા કહ્યું. જો તારી આંગળીઓ ખરેખર ઘાસને સોનામાં બદલી નાખશે તો તને મારી સાથે મહેલમાં લઈ જવામાં આવશે. મારી સાથે આવો અને હું જોઉં છું કે તે સાચું છે કે ખોટું. રાજાની વાત માનવા સિવાય છોકરી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને તેઓ સાથે મહેલ તરફ ગયા. મહેલ પહોંચ્યા પછી રાજા તેને એક કાળી રૂમમાં લઈ ગયો જે સૂકા ઘાસથી ભરાયેલી હતી અને વચ્ચે એક ચરખો મૂક્યો હતો. રાજાએ કહ્યું, આ ઘાસને સોનામાં ફેરવવા માટે તારી પાસે સવાર સુધીનો સમય છે અને જો તું આવું નહીં કરી શકી તો તારા પિતાએ મને ખોટું કહ્યું હશે અને તારે મરી જવું પડશે. છોકરીને જોરથી દરવાજો પછાડવાનો અવાજ સંભળાયો અને તે એટલી બધી ડરી ગઈ કે તે રડવા લાગી. પછી તેણે જોયું કે એક નાનો માણસ તેની સામે ઊભો છે. શું તકલીફ છે? તેણે પૂછ્યું. હું બહુ દુઃખી છું. છોકરીએ કહ્યું, રાજાએ મને સવાર સુધીમાં આ બધા ઘાસને સોનામાં બદલી નાખવાનું કહ્યું છે અને હું નથી જાણતી કે આ હું કેવી રીતના કરીશ. જો હું તારા માટે આ કામ કરું તો તું મને શું આપીશ? નાના માણસે પૂછ્યું. મારા ગળામાં જે લોકેટ છે તે. તેણે જવાબ આપ્યો. નાના માણસે લોકેટ લઈ લીધું અને નીચે ચરખા પાસે બેસી ગયો અને તરત જ ઘાસના ઢગલા ફરકડીઓના ઢગલામાં બદલાઈ ગયા જે સાચા સોનાના તારથી બન્યા હતા. અને જેવો સવારે સૂર્ય ઉગ્યો, રાજા આવે છે અને દરવાજો ખોલે છે અને આજુબાજુ બધી જગ્યાએ સોનું જોઈને તેને આનંદ થાય છે. પણ તેનું ગુપ્ત પાકીટ હજી સુધી નહોતું ભરાયું અને તેને પોતાના સૈનિકોને જે તેનું લાલચી પડોશીઓથી રક્ષણ કરતા હતા તેમને આપવા માટે વધારે સોનું જોઈતું હતું. તે મિલરની પુત્રીને વધારે મોટી રૂમમાં લઈ ગયો અને બધું ઘાસ સવાર સુધી સોનામાં ફેરવી દેવા કહ્યું. તે રાત્રે એ છોકરી ફરીથી રડવા લાગી કેમ કે તે જાણતી હતી કે તેનું આ કામ નકામું છે. પણ ફરીથી તે નાનો માણસ પ્રગટ થયો અને ફરીથી પૂછ્યું, જો હું આ ઘાસને સોનામાં ફેરવી દઉં તો તું મને શું ભેટ આપીશ? મારી કમર ઉપર જે પટ્ટો છે એ. તેણે કહ્યું. તે નાના માણસે પટ્ટો લઈ લીધો અને ફરીથી ચરખો ચલાવવાનો શરૂ કર્યો અને જ્યાં સુધી કોઈ ઘાસ બાકી ન રહ્યું ત્યાં સુધી એક પછી એક સોનાના તારથી ફરકડીઓ ભરાઈ ગઈ. રાજા વિચાર્યા કરતાં વધારે સોનું જોઈને ખુશ થયો. તે જાણતો હતો કે થોડું વધારે સોનું જો તેના ખજાનામાં આવી જાય તો તે ફરીથી દેશ ચલાવી શકે છે. એટલે તેણે આખો મોટો રૂમ ઘાસથી ભરી દીધો અને છોકરીને અંદર લઈ આવ્યો. જો તું આખી રાતમાં બધું સોનું ઘાસમાં ફેરવી દે, રાજાએ કહ્યું, તો હું તને મારી પત્ની બનાવીશ અને તારે ફરી કોઈ દિવસ ઘાસને સોનામાં ફેરવવાની જરૂર નહીં પડે. જ્યારે તે છોકરી એકલી હતી ત્યારે ફરીથી તે નાનો માણસ પ્રગટ થયો અને કહ્યું, જો હું ફરીથી તારા માટે ઘાસને સોનામાં ફેરવી દઉં તો તું મને શું આપીશ? મારા પાસે આપવા માટે કંઈ જ બાકી નથી રહ્યું. તેણે જવાબ આપ્યો, તો મને વચન આપ કે તું મને તારું સૌથી પહેલું જન્મેલું બાળક આપી દઈશ જ્યારે તું રાણી બનીશ. નાના માણસે કહ્યું. તે છોકરીએ વિચાર્યું કે એની પહેલા ઘણું બધું બની શકે છે એટલે તેણે માંગ પ્રમાણે વચન આપી દીધું. જ્યારે બીજા દિવસે સવારે રાજા આવ્યો ત્યારે તેણે ખૂબ વધારે સોનું જોયું જ્યાં પહેલા ફક્ત ઘાસ હતું. ઓ મિલરની પુત્રી, તે 3 રાતોમાં મને ખૂબ સોનું આપ્યું છે જે કદાચ મને 3 વર્ષમાં મળી રહેત. તારું હુનર પણ તારી સુંદરતાની બરાબર છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? છોકરીએ તે જોયું અને તે પહેલેથી જ રાજાને પ્રેમ કરતી હતી. તે તેની પત્ની બની ગઈ અને ટૂંક સમયમાં જ તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે નાના માણસને આપેલું વચન ભૂલી ગઈ હતી
એક દિવસ તે રૂમમાં આવ્યો અને કહ્યું, વચન પ્રમાણે મને આપ. રાણીને અચકણ થઈ અને તેણે વિનંતી કરી કે પોતાના પુત્રના બદલામાં તે ખૂબ ધન અને દાગીના આપી શકે છે. નાનો માણસ ન માન્યો અને કહ્યું, જો તું પોતાના પુત્રના નુકસાન માટે ખૂબ રડીશ તો હું તને હજી એક મોકો આપીશ. મારું નામ વિચારવા માટે તારી પાસે 3 દિવસ છે અને જો તું આવું કરીશ તો તું તારા પુત્રને રાખી શકે છે. રાણી આખી રાત જાગી અને જેટલા પણ નામ તે જાણતી હતી તેને યાદ કરવા લાગી. જ્યારે તે નાનો માણસ બીજા દિવસે પાછો આવ્યો, તેણે નિકોલસ, તિમોથી, હેરવેલ્ડ થી શરૂઆત કરીને બીજા બધા નામો જે તે જાણતી હતી તે કહ્યા. પણ દરેક નામ સાંભળીને તે બોલ્યો, ના, તે મારું નામ નથી. બીજા દિવસે શાહી લાઇબ્રેરીમાં તેણે દરેક પુસ્તકો વાંચી અને બધા નવા નામો યાદ કરી લીધા. તેણે પૂછ્યું, શું તારું નામ નિમ્રો, નોહા કે માર્માડ્યુક છે? પણ તે હંમેશા શાંતિથી જવાબ આપતો, તે મારું નામ નથી. ત્રીજા દિવસે તેણે આખા દેશમાં સંદેશો મોકલાવ્યો કે લોકો તેમના બાળકોને કયા નામથી બોલાવે છે. થોડી વાર પછી એક માણસ સંદેશો લઈને આવે છે અને કહે છે, રાણી સાહિબા, મને કોઈ પણ નવા નામ નથી મળ્યા. પણ એક ઊંચા પહાડ ઉપર જ્યારે શિયાળ અને સસલાએ એકબીજાને ગુડ નાઇટ કહ્યું ત્યારે મેં એક નાના માણસને આગની આજુબાજુ નાચતો જોયો અને તે ગાઈ રહ્યો હતો, નાની નાની વસ્તુઓ મારી શાહી રાણી, નાની નાની વસ્તુઓ મારી શાહી રાણી, તે રમ્પલ સ્ટીલ સ્કિન છે મારું નામ. રાણીને તે નામ સાંભળીને ખૂબ આનંદ થયો અને જ્યારે તે નાનો માણસ રાત્રે આવ્યો તેણે પહેલા પૂછ્યું, શું તારું નામ રોજર છે? ના. શું તારું નામ રોબર્ટ છે? ના ના ના. તો એ રમ્પલ્સ્ટિલ્સ્કિન હોઈ શકે છે. હે શેતાન. તેણે ચીસ પાડી અને પગ પછાડીને તે દોડ્યો અને અચાનક તેના 2 ભાગ થઈ ગયા. રાજકુમારી અને વટાણો. એક રાજકુમાર હતો. તે લગ્ન કરવા માંગતો હતો. રાજકુમાર હોવાને કારણે તેને રાજકુમારી સાથે જ લગ્ન કરવું પડે. રાજકુમારનો તેની માતા દ્વારા ખાસ રીતે ઉછેર કરવામાં આવ્યો હતો. રાજકુમારે સ્પષ્ટ રીતે તેની માતાને કહ્યું કે તેનું લગ્ન ફક્ત રાજકુમારી સાથે જ કરવામાં આવે. તેના રાજ્યમાં એક પણ રાજકુમારી ન હતી, એટલે તે આખી દુનિયામાં રાજકુમારીને શોધવા માટે ફર્યો. પણ તેને જે પણ રાજકુમારીનો પરિચય થયો તેમનામાં કંઈક ના કંઈક ખામી હતી. કોઈનો પગ મોટો હતો, કોઈનું નાક લાંબુ હતું અને કોઈનો અવાજ ખૂબ મોટો હતો. રાજકુમારને સાચી રાજકુમારી ક્યાંય ન મળી, એટલે તે પોતાના રાજ્યમાં દુઃખી થઈને પાછો ફર્યો. તેણે વિચાર્યું કે લગ્ન કરવાનો વિચાર છોડી દેવો જોઈએ. એક રાત્રે રાજકુમાર મહેલમાં પાછો ફર્યો ત્યારે ખૂબ વરસાદ પડી રહ્યો હતો અને આકાશ વીજળીના ચમકારાથી ગાજી ઉઠ્યું. દરેક જણ આંખ પાસે બેસી ગયું. હવાના અવાજમાં કોઈએ મહેલનો દરવાજો ખખડાવ્યો. વૃદ્ધ રાજાએ પોતાના બૂટ પહેર્યા અને દરવાજો ખોલવા ગયો. ત્યાં વરસાદમાં એક રાજકુમારી ઊભી હતી. તે ખૂબ સુંદર હતી. તેના સોનેરી વાળ તેના ગળા ઉપર ચોંટી ગયા હતા અને તેના સિલ્ક બૂટ ઉપર વરસાદ વરસી રહ્યો હતો. છતાં તેણે કહ્યું કે તે એક રાજકુમારી છે. તેણે કહ્યું કે તે નજીકના રાજ્યની મુલાકાત લઈ પોતાના રાજ્યમાં પાછી ફરી રહી હતી અને તે વરસાદમાં ફસાઈ ગઈ. આપણે તે જોઈ લઈશું. રાણીએ વિચાર્યું. પછી રાજકુમારીને અંદર લઈ જવામાં આવી અને બધાને તેનો પરિચય કરાવવામાં આવ્યો. મેં આવી વાર્તા પહેલા કોઈ દિવસ નથી સાંભળી. કોઈ પણ રાજકુમારી દેખાવામાં આટલી મેલી ન હોય. તેના પર નજર રાખીને તે ચાલાક રાણીએ રસોડાના વાસણમાંથી એક વટાણો લીધો. તે સાવધાનીથી ગેસ્ટ રૂમમાં ગઈ અને વટાણો રાજકુમારીના બેડની વચ્ચે મૂક્યો અને પછી તેણે લિનનના 20 ગાદલા રૂમમાં મોકલાવ્યા અને એક પછી એક બધા ગાદલા તે વટાણા ઉપર મુકાવ્યા. કોઈ દિવસ આવો ગાદલાનો ઢગલો કોઈએ નહોતો જોયો. દરેક ગાદલા સારી ક્વોલિટીના હતા.
જો કે રાણીના મહેલમાં તે રૂમ સૌથી સુંદર અને આકર્ષિત દેખાતો હતો અને રાણીએ તે રૂમને સજાવવામાં કોઈ કસર નહોતી છોડી. ગાદલાનું કાપડ હંસના પીછામાંથી બનેલું હતું અને ગાદલા ઉપર સરસ ગુલાબી પોચા કાપડની સિલાઈ હતી. અને બીજું ગાદલું ચમકતું જાંબુડી રંગનું સિલ્કનું હતું અને ઘેટાના વાળનું બન્યું હતું. અને ત્રીજું ગાદલું શુદ્ધ સફેદ મસલિન કાપડનું બન્યું હતું અને તેની નીચે હંસના પીછાનું એક સુંદર કાપડ હતું. ત્યાં પટ્ટીવાળા ગાદલા, સ્પ્રિંગવાળા ગાદલા, બ્રોકેડ, લિનન અને લોનના ગાદલા પણ હતા. અને હજી સૌથી ઢીલા કાપડના ગાદલા આવવાના બાકી હતા, જેના કાપડ ઉપર સોનાનું તત્વવાળું રાજ્યનું લખાણ હતું અને રાજમહેલના હથિયારના કોડ પણ હતા. હિંમત? તે ધીરેથી બોલી અને તે હાંફી રહી હતી. આખરે તેણે નક્કામો પ્રયાસ કરીને કામ પૂર્ણ કર્યું. હવે ખબર પડશે કે તે સાચી રાજકુમારી છે કે નહીં. સવારે રાજકુમારી બ્રેકફાસ્ટ કરવા નીચે આવી અને તે ખૂબ થાકી ગઈ હતી. બેટા, તું સારી રીતે સૂતી હતી? વૃદ્ધ રાણીએ પૂછ્યું. ના, હું નહોતી સૂતી. રાજકુમારીએ જવાબ આપ્યો. મને ખબર નથી કે બેડમાં શું હતું. કંઈક પથ્થર જેવું કડક અને કંઈક કેનન બોલ જેવું કઠણ હતું. મને લાગે છે કે એ કેનન બોલ જ હતો અને હું ત્યાં તેના કારણે ઘણી લાલ પીળી થઈ ગઈ હતી. પછી બધા આનંદથી હસ્યા, કેમ કે તેમને ખબર પડી ગઈ હતી કે તે એક સાચી રાજકુમારી છે. કોઈની પણ આટલી નાજુક ચામડી ના હોય. રાજકુમારે તરત જ તેને પોતાની પત્ની બનાવી લીધી અને વટાણાને બેડ ઉપરથી લઈ લેવામાં આવ્યો અને રોયલ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યો અને તે આજ સુધી ત્યાં રહેલો છે. નિદ્રામાં પોઢેલી રાજસુંદરી. ઘણા વર્ષો પહેલા એક રાજા અને રાણી હતા જે બહુ જ નિરાશ હતા. તેઓ ઘણા વર્ષોથી પરણ્યા હતા, પરંતુ તેમને કોઈ બાળક નહોતું અને હાર માની લીધી હતી. અંતે તેમને ત્યાં એક બાળકીનો જન્મ થયો અને તેમની અંતિમ ઈચ્છા પૂરી થઈ. બહુ જ ખુશી ફેલાઈ ગઈ હતી અને ક્રિસમસ સમારોહમાં કોઈ જ કસર નહોતી. રાજા અને રાણીએ એક પરી સિવાય બધી જ પરીઓને આમંત્રણ આપ્યું હતું. ત્યાં 13 પરીઓ હાજર હતી, પણ માત્ર 12 પરીઓને જ આમંત્રણ આપ્યું હતું. પરંતુ કોઈને ધ્યાનમાં ન આવ્યું કે 13 પરીઓ હાજર હતી. એક વૃદ્ધ પરી હતી જે કોઈને પસંદ નહોતી, કેમ કે બાકી બધી જ યુવાન અને સુંદર હતી, એટલે કોઈ એને બોલાવતું પણ નહીં. ક્રિસમસની ઉજવણીમાં 13મી પરી બહુ જ ગુસ્સામાં અને વધુ પડતા મેકઅપ સાથે આવી હતી. સૌથી યુવાન પરી પોતાને સંતાડી રહી હતી, જેથી વૃદ્ધ પરીએ જે નુકસાન વિચાર્યું હતું તેમનો સામનો કરી શકે અને સમારોહ સારો બને. પછી પરીઓ રાજકુમારીને ભેટ આપવા લાગી. પહેલી પરીએ સુંદરતા આપી, બીજીએ માણસાઈ, ત્રીજીએ તેજસ્વીતા, ચોથીએ તેને અતિ સુંદર ડાન્સર બનાવી, પાંચમીએ તેને સુરીલો અવાજ આપ્યો, છઠ્ઠીએ તેને બધા જ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની કળા આપી. આ બધાએ બહુ આપ્યું પછી વૃદ્ધ પરીનો વારો આવ્યો અને તેણે એક ગુસ્સામાં રાજકુમારીના ઘોડિયા પાસે આવી ગુસ્સામાં બાળકીને કહ્યું, એના જીવનના 15મા વર્ષે એની આંગળી રેટિયામાં આવી જશે અને તે મૃત્યુ પામશે. પછી તેણી ફરી અને તે ભયાનક માહોલમાંથી ચાલી ગઈ, કેમ કે બધા તેના પર ગુસ્સે હતા અને કોસવા લાગ્યા. ત્યાં યુવાન પરી જ્યાં છુપાઈ હતી ત્યાંથી આવી. ચિંતા ના કરો, તમારી દીકરી મરશે નહીં. હું કોઈ પરીની ઈચ્છાને નાકામ ના કરી શકું, પરંતુ તમારી બાળકી મરશે નહીં. એ નિંદ્રામાં ચાલી જશે, જે 100 વર્ષ સુધી ચાલશે, અને આ સમય પછી એક રાજકુમાર આવીને એને જાગૃત કરશે. રાજાએ પોતાની દીકરીનો જીવ દરેક ચરખાઓથી બચાવવા તરત જ આદેશ આપ્યો
કે રાજ્યના બધા જ ફરતા ચક્રો તથા ચરખાઓને બાળી નાખવામાં આવે. બધી જ પરીઓના આશીર્વાદ સાચા થવા લાગ્યા. બાળકી સુંદર, દયાળુ, તેજસ્વી થવા લાગી. હવે તે લગભગ 15 વર્ષની થઈ ગઈ હતી. તે બધા છોકરા છોકરીઓ સાથે સંતાકુકડી રમી રહી હતી. તેને સંતાવવાનો વારો આવ્યો. તે દૂર એક જૂના કોર્ટયાર્ડમાં સંતાવા ગઈ, જે ઘણા વર્ષો પહેલા બનાવેલું હતું. ત્યાં ઉપર એક નાના રૂમમાં પહોંચી ગઈ અને ત્યાં જઈને જોયું તો એક વૃદ્ધ સ્ત્રી ચરખા પાસે બેઠી હતી અને ચરખાના ફરવા સાથે દોરાના ટુકડાઓ જોડાઈ રહ્યા હતા. આ શું કરી રહ્યા છો તમે? હું ચરખો ચાલવું છું. સ્ત્રીએ રાજાનો આદેશ સાંભળ્યો નહોતો કે બધા જ રેટિયા તોડીને દાટી દેવામાં આવે, અને આ છોકરી કોણ હતી એ પણ ખબર નહોતી. ક્યારેક હું ટુકડામાંથી લીનન કાતું છું, ક્યારેક ઘેટાની ચામડીમાંથી રૂ કાતું છું, ક્યારેક તો હું સ્ત્રીઓ માટે સોનેરી રંગના ધાગામાંથી વસ્ત્રો પણ બનવું છું. શું આ અઘરું કામ છે? હા, થોડું ઘણું. મને કોશિશ કરવા દેશો? હા, જરૂર કર. સ્ત્રીએ રાજકુમારીને રેટિયા પાસે બેસવા દીધી અને ચરખાની સોયની અણી રાજકુમારીની આંગળીમાં વાગી અને તે બેહોશ થઈ ગઈ. વૃદ્ધ પરીનો શ્રાપ સાચો પડ્યો. વૃદ્ધ સ્ત્રી મદદ માટે બૂમો પાડવા લાગી અને રડવા લાગી, અને લોકો કેસલના કિલ્લાના ખૂણે ખૂણેથી દોડીને આવી રહ્યા હતા. બધાએ પાણી છાંટીને રાજકુમારીને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો, પણ કાંઈ કામ ન આવ્યું. આ ખબર પડતા જ રાજાએ આદેશ કર્યો કે રાજકુમારીને એના મુલાયમ બેડ પર સુવર્ણ રજાઈ ઉઢાડીને સુવાડવામાં આવે, જ્યાં સુધી 100 વર્ષ પૂરા ન થાય. જે યુવાન પરીએ રાજકુમારીનો જીવ બચાવ્યો હતો તેને આ વાતની ખબર પડતા જ તે તરત જ 6 ડ્રેગનના રથમાં બેસીને રાજાના મહેલ પાસે 1 કલાકમાં પહોંચી ગઈ. મહેલમાંથી પસાર થતા તેણે રાજા અને રાણી સિવાય બધાને જ બેભાન કરી દીધા. નેતાઓ, સેનાપતિ, સૈનિકો, નોકરો, સેવકો, દ્વારપાળો, રખેવાળો બધા જ. કોર્ટયાર્ડની બહાર આગ પણ બુઝાઈ ગઈ અને ફૂલો પણ મુરઝાઈ ગયા, અને રાજા અને રાણી એ રાજકુમારીને વહાલ કરીને મહેલમાંથી હંમેશ માટે નીકળી ગયા. અને રાજા રાણીએ રાજકુમારીને વહાલ કરીને મહેલમાંથી હંમેશ માટે નીકળી ગયા. 1 કલાકમાં ઝાડ અને ડાળી ડાખરા ઘટ્ટ મહેલની આસપાસ વીંટળાઈ ગયા કે કોઈ અંદર સૂતેલી રાજસુંદરીને હેરાન ન કરી શકે. મહેલનો એકદમ ઉપરનો ભાગ પણ લીલા ઝાડના કારણે ક્યારેક જ દેખાતો હતો. પરીએ પોતાનું કામ તરત અને સુંદર રીતે કર્યું. 99 શિયાળા અને 99 ઉનાળા અને ચોમાસું વીતી ગયા. એકવાર રાજકુમાર જંગલમાં શિકાર કરવા નીકળ્યો અને આ વિશાળ મહેલનો નજારો જોયો. તેણે તેના સૈનિકને તેના વિશે પૂછ્યું. એકે કહ્યું કે એ ભૂતનો મહેલ છે, ત્યારે બીજા એક વૃદ્ધે એ કહ્યું, માનનીય રાજકુમાર, આજથી 50 વર્ષ પહેલા મારા પિતાને મારા દાદાએ કહેલું, અહીંયા જંગલમાં એક મોટો મહેલ છે અને ત્યાં દુનિયાની સૌથી સુંદર રાજકુમારી જન્મી હતી. કોઈ અકસ્માતના કારણે એ અંદર સૂઈ રહી છે, જેને માત્ર કોઈ રાજકુમાર જ જગાડી શકે છે. રાજકુમારનું હૃદય આ સાંભળીને વધુ ઝડપથી ધબકવા લાગ્યું. તેને સત્ય જાણવાની ઈચ્છા થઈ આવી. એને મહેલ તરફ પ્રયાણ કર્યું અને ઝાડ અને ડાળી કાપી મહેલની અંદર ગયો. જેવો તે ડાળીઓને અડતા જ બધા જ લીલાછમ પાન નીચે ખરી ગયા અને રસ્તો થવા લાગ્યો. પહેલાય જ્યારે કોર્ટયાર્ડમાંથી પસાર થયો જ્યાં ઘોડા અને માણસો હતા,
તેને પહેલા લાગ્યું કે બધા મરી ગયા છે, પરંતુ તેને ખબર પડી કે તેઓ સૂઈ રહ્યા છે અને શાંતિથી નિદ્રામાં શ્વાસ લઈ રહ્યા છે. છેલ્લે તે રાજકુમારીના રૂમમાં આવ્યો, જ્યાં સુંદર આછા પ્રકાશમાં રેશમના બેડ પર રાજકુમારી નિદ્રામાં હતી. રાજકુમાર બેડ પાસે પહોંચ્યો અને રાજકુમારીના ચહેરા પાસે બેસી ગયો. રાજકુમારીની આંગળીઓ આરામદાયક રીતે એક નાના પપ્પી પર હતી, જે રાજકુમારીના ખોળામાં સૂતું હતું. રાજકુમારીના હોઠ હસી રહ્યા હતા. તેણે એક સુંદર સપનામાં રાજકુમારી સૂતી જોઈ. અને છેલ્લે રાજકુમારે નજીક જઈને રાજકુમારીનું કપાળ પ્રેમથી ચૂમી લીધું. અને હવે રાજકુમારીની ઊંઘ પૂરી થઈ ગઈ અને એના હોઠના સ્પર્શથી રાજકુમારી જાગી ગઈ. હું તમારી વર્ષોથી રાહ જોઈ રહી હતી. એણે પ્રેમથી રાજકુમારને બધું કહ્યું. તે બંને જ્યાં જ્યાંથી પસાર થયા, આસપાસના બધા લોકો પણ જાગૃત અવસ્થામાં આવી ગયા. આખો મહેલ ફરી ધબકવા લાગ્યો અને બધા પોતાની ફરજમાં લાગી ગયા. રાજકુમાર અને રાજકુમારી એક ભવ્ય ઓરડામાં આવ્યા, જ્યાં સ્વાદિષ્ટ ભોજન તૈયાર હતું. સમય સાથે રાજકુમાર અને રાજકુમારી ધીમે ધીમે ગાઢ પ્રેમમાં પડી રહ્યા હતા અને આખરે તેઓ પરણી ગયા. અને ફરીથી તહેવારનો માહોલ પ્રસરી ગયો અને બધું સંગીતમય થઈ ગયું.